જૂનાગઢમાં ભવનાથ મૃગીકુંડ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે। મહિલા પીઆઈએ શર્ટ પેન્ટ પહેરીને સ્નાન કર્યું હોવાનું સામે આવી રહ્યું છે। મહિલા પીઆઈ જયશ્રીબેન વરિયા વિવાદમાં આવ્યા। શર્ટ અને પેન્ટ પહેરી ડૂબકી લગાવતા રોષ પ્રવર્તી રહ્યો છે। નિયમોનું ઉલ્લંઘન થતા ભક્તોમાં ભારે રોષ છે। મૃગીકુંડમાં માત્ર સાધુઓ જ સ્નાન કરી શકે। તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલ ઉઠ્યા છે। ત્યારે કુંડની મર્યાદા જાળવવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે। કેતન ઓઝા વધુ વિગતો સાથે જોડાયા છે। કેતન, મૃગીકુંડમાં સ્નાનનો વધુ એક વિવાદ સામે આવી રહ્યો છે, શું માહિતી? ચોક્કસ કે જે રીતે ગઈકાલે શિવરાત્રીના જે શાહી સ્નાન હોય છે તે મૃગીકુંડમાં કરવામાં આવતું હોય છે અને ફક્ત સાધુ સંતો દ્વારા જ આ શાહી સ્નાન કરવામાં આવતું હોય છે। પરંતુ જે સાંસારિક લોકો હોય છે તે આમાં સ્નાન કરી શકતા નથી। ખાસ કરીને જે મહિલા પીઆઈ જયશ્રીબેન વરિયા છે તે કુંડમાં સ્નાન કર્યું હતું। શર્ટ પેન્ટ પહેરીને તેને ડૂબકી લગાવી હતી, તો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મૃગીકુંડમાં સાધુઓને સ્નાન કરવાનું હોય છે, પરંતુ જે રીતે સાંસારિક દ્વારા જે સ્નાન કરવામાં આવે છે તેને લઈને પણ જે વિવાદ શરૂ થયો છે। પીઆઈ વરિયા સહિતના ઘણા લોકો એવા હતા કે જે ત્યાં મૃગીકુંડમાં ડૂબકી લગાવતાના પણ વિડીયો છે સામે આવ્યા છે। ખાસ કરીને જે મૃગીકુંડ છે તે પવિત્ર ગણવામાં આવે છે, ત્યારે સાંસારિક લોકો તેમાં સ્નાન કરીને તેને અપવિત્ર કર્યા હોવાની પણ ગઈકાલે જે સુખરામદાસ જે ખાખીમટીના મહંત છે તેમનું નિવેદન પણ આપ્યું હતું। આ તમામ બાબતો લઈને હાલ તો જે સુરક્ષા વ્યવસ્થા ઉપર સવાલ ઉભા થયા છે। જી ધન્યવાદ કેતન આ માહિતી માટે।